રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. એ હવા બેન ને બાપુ બાજે રમે. રામ રામ. હું વાંચો બેન ને બાપુ આંગળી હે ને વરાવા નતો. હવે બેન બાપુ ને નથી વરાવા દેતી. જય શ્રી કૃષ્ણ તો કરો. જય શ્રી કૃષ્ણ. તો ધાર ઓર આવી લે. હાલ અમારે સવારમાં હે ને જરાક બાપ દીકરાઓને ધીંગા મસ્તી હાલતી હતી ને બેન. અને ભાઈ હમણાં વરસાદની આગાહી છે ને, આજે હવામાન ફેરફાર થઈ ગયો. હમણાં 2-3 દિવસથી ફૂલ પવન હતો અને આજ છે ને હા ટૂંકમાં બધું પકડાઈ ગયું હે. પવન હે થોડો થોડો પણ ગરમી ઉકળાટ એકદમ હે. અને આદરે થઈ ગયો હે, વાદળા થઈ ગયા હે. અટાણા તો જરાક હરવા પડી ગયા હે વાદળા. ને સવારમાં બહુ એકદમ ઘાટું હતું, ટૂંકમાં વરસાદ આવે ને એવું હતું. અને હજી છે ટૂંકમાં એ આગાહી છે એ પ્રમાણે પ્રભાવ બતાવે. હવે શું થાય એ તો કંઈ આપણા હાથમાં નથી, આવે કે ના આવે. પણ આગાહી ફૂલ હે બસ. હાલો ટીલુન છોડી મૂક્યું. ટીલુન કાલે છોડી મૂક્યું હતું, આજે છોડી મૂક્યું. ભલે રખડે ગમે. જય શ્રી કૃષ્ણ. હાલો આજ છે ને આથણાનું આમ સંપૂર્ણ કામ થાય, કેમ કે મહાલો હવે આપણે કોચલામાં ભેરવવો. અમે આને કોચલા કંઈ સુકાઈને જો અસલના. હવે આમાં જરાય પાણીની માત્રા કંઈ છે નહીં. અને મહાલાઓ ચાહણી નાખ્યો ને એટલે બધું તેલ પી ગયો. હવે પાછું આમાં આથણા પડીએ ને તે છે તેલ પાછું છૂટું થઈ જાય. આપણે મહાલો વઘેરું તો કેટલું તેલ દેખાતું હતું, તો વિડીયો જોયું કાયમ જોતા હોય ને. પછી ચાહણી નાખી એટલે બધું તેલ પીવાઈ ગયું. હવે પાછા આથણા એમાં બોર ગયો ને ભેરવ ગયો એટલે 1-2 દી હલાવ્યો ને એટલે પાછું તેલ બધું છૂટું થઈ જાય. એટલે માપ એટલે કોઈને હે ને ચાહણી નાખ્યા કારણે આવો કોરો મોરો મહાલો થઈ જાય ને તો બીજો નહીં કોચના પડે ને તો પાછું તેલ થઈ જાય. અને આપણો મહાલો બહુ બોરો છે, કાંઈક કોચના એટલા નથી. એટલે આ બરણી થોડીક ભરી મૂકવી. પછી અરસીભાઈયાથી આ મરચાં આવ્યા હતા એ અસર સુકાઈ ગયા. એમાં એ મસાલો ભેરવવો હોય, એમાં હજી ચોખા કરવાનું બાકી થાય. બી બધા છે ને એક સાઈડ ચોખા કરી અને પછી મસાલો ભેરવી અને મસાલાની મોટી બરણી ભરી મૂકી. મસાલો હોય ને વધારે છે આ બરણી ભરી મૂકી. પાછું ભેરવા જાય પછી વધારે થાય તો નીકળે નહીં એટલે મોરથી કાઢી લઈ પછી બીજા આથણામાં કે ગમે એમાં ઉપયોગ કરી. ધોની લઈ લઈએ છે કરો ઘરે મહાલો છે મહાલો નાખાય બસ બસ. હવે આમાં નાનીમાં જાજા છે ચાપણી હતી ને લોટ થઈ ગયો મહાલો. બપોર થતા હાવ રસ આ મીઠાવાળા આથણા પડે ને તો ગાય સામણી ઢીલી થાય ને તેલે મેલે જો આવા બન્યા આપણા આથણા જો રસ બસતા થઈ ગયા બધા અસલ ને બધા ભેરવાઈ ગયા ખાવા માંડ્યું તો પગાર. હજી પાછા ચાહણી વધારે જ આવવા દેવાની, થોડીક ઓછી આવે ને જરાક પાણીનો ભાગ ચાહણીમાં રહી જાય ને તો આથણા બગડવાની શક્યતા રહી. એટલે ભલે આ કઠણ થઈ જાય પાછી તો પાણી મૂકીએ પણ સેજ કઠણ જ આવવા દેવાની. આમાં લોટતા ના હોય તો તણાઈ જાય. અને બહુ કઠણ નહીં હો, બહુ કઠણ થઈ જાય તો આમ પાછી ખાંડ થઈ જાય. ગણછીણા આપવા પડે, ગણછીણા ના આપવા પડે, તેલ તો પાછું મૂકી દે ઢીલી તો થઈ જાય. પણ ગેરુડી ખાંડની થઈ જાય. આપણે લાડવા કે હોય એમાં ચા બહુ આવે છે, એમાં ગણછીણા ના આપવા પડે. એમાં નાખવા પડે.
એવી કઠણ થઈ આમાં તો જો કે તેલ પડે આ પાછી આથણા પેટમાં પડે ને એટલે ઢીલું થઈ જાય પણ કઠણ જાહણી હોય ને તો પછી એમાં હે ને ગરુડી પાછી ચાહણી તો બહુ માખણી આવી છે હવે હે ને આ કેરીના આથણા કમ્પ્લીટ હવે 2-3 વાર હલાવીએ પછી બળણી ભરી દેવાના ગ્રીહે ને મરચાં આથણા હે ને જરાક આ બીથી કોચલામાંથી ચોખ્ખા કરી અને પછી ભીરવતું એટલે અસર વાંધો ન બીવાર હે પણ ચોખા ખાવાને મજા આવે ચોખા હોય ને તો આમ એમ કે ઓલો બી આવે ને દાંતમાં એટલે આ નીકળી જાય ને તો આની અંદર થોડો મસાલો રે મસાલો મસાલો રે નકર આમ બી વાળું હાથમાં કઈ બગડેતા નહીં અસલ જ થાય અને પછી બધે ખાટલામાં મૂકી દેજો ને કીડી સળગી આવી હવે ચોખા કરી લે હાથ ચડી ગયું છે બધાને પપૈયું ખાવાનું જો હાલો પપૈયું ખાવું હોય તો સાડા 5 વાગ્યા હે અને 3 વાગ્યાનો ચા મારે અટાણા પીવાનો હે આમ કરો કેતા તા હું 3 વાગે આવતો 1 વાગે ગયા તા ને હું 3 વાગે આવતો હું ગયો તો હે ને ચા નાખવા આપણે કડિયા આવે ને એના ચા નાખવા ગયો તો 1 વાગે ગયો તો 1:30 વાગે ચાલુ કર્યો તો 4:30 વાગે અને 3 વાગે ગયા તો આવતો ચા તા જો કે 2 પીધા એમાં તો હજી ગઈ એક પાડો નહીં પાયો રમલો ભાઈ લઈને આવ્યો એટલે 2 પીધા હવે ત્રીજો હા બડા ભાઈને નાખવાના હે એને બાકી છે કે દિન કયો બિચારો મોરથી એને ફ્રૂટ સલાડ પીવાનો હોય પછી ચા પીવાનો હોય અને અમારા 2 દિવસે લાઈટનું એવું થાય છે ને સવારમાં વહી દઈએ હે દેની હોય જ સવારે વહી દઈએ 8 વાગે તે પાછી છે ને સાંજે 6 વાગે ટૂંકમાં હમણાં કાપ જ છે ટૂંકમાં કંઈ કામ ચાલુ હોય ને કાપ અમારે છે ને સવારમાં એમ લાગતું હતું કે વરસાદ આવે એવું પાછું અટાણે બધું વિખાઈ ગયું પવન નીકળો પવન ઘણો હોય જો મારે એવો પવન છે બેને છે ને પેલું ને પોપિયું નાખ્યું હોય પાટ જોઈએ આવે કે નહીં અહીંયા નાખ્યું હોય સારું ખાઈ લઈ એમાં પોપિયું એ રહ્યું પકડી લઈ જા ચાલુ નથી ખાવ્યું પોપિયું હોય ઈ ખાને જો બાપુ હે ને જો ભાઈ એનું ટીલું ને મનપસંદ નવાણું. ખાવાનું હોય ને જો ટીલો જો કરો અરે એને એમ કે લઈ લે એને એમ થાય ખાવા મને ખાવા જો હું લઈ લઈ હું લઈ લઈ પાણી ના ઉડે અરે બટકો ખાઈ ગયો પોપી બધું ચાલુ હો જજો એમ તમ બટકા બટકા ખાડી દેવા બાપુ બાપુ જો હવે એનું ખાવાનું હોય ને એટલી વાર જ ઈ કરે પછી જે ઓહાણે ના હોય જઈ રહ્યો હવે એને તમે ગમે એવાનું વા કરો ને તોય બટકો નહીં ભરે બાકી મનપસંદ હોય ને એટલે જો હવે ઈ કે હવે કઈ ના કરે પછી એનું ભાવતું હોય ને ખાવાનું એ વસ્તુ આપણે આમ ખરી હરી કરે ને એટલે મારું ભાઈ અટાણે હે ને એને બારું કાઢી નાખી આમ ડેલો બંધ કરી મૂકી એટલે આમ બારું ના ટૂંકમાં આમ અંદર ના આવી હગે નકર હું આટલામાં ને આટલામાં ઘૂમરા મારી ઓલા ફરિયામાં આ ફરિયામાં નું મારે આમ હોય ને તો થોડુંક છે કાલ શું થયું કાલ આવે ટાણે મેં બારું કાઢી મૂક્યું ને આમ રખડતો હતો અને ગામના તન કૂતરા વડાથી આવે દોડતું સીધું અહીંયા આવ્યું હું એટલા મારી નજર પડી ગઈ દોડીને અહીંયા આવતું ને ઓલા કૂતરા ફરાવી એ ધ્યાન રાખવું પડે વડા કૂતરાનું નકર આને ફફેડી નાખે પણ હું મામે ધ્યાન જ રાખી હે હા એટલામાં જ રહી ઘડીક વાર અહીં રહે પછી વળી આગળ જાય
કોઈ નવીન કૂતરું આવે ને તો સીધું ભાગી આવે. નહીં એની મોર તો એક દેવડા. જા ઢીલું જા. હું જાય નહીં બાપી. દાદા સ્કૂટી લઈને નીકળાય પકડજે મને દોડવો હોય જાજે પલે નહીં જાય એને ખબર પડી જાય કેવું ઊભું થઈ રહ્યું હે થઈ રહ્યું ઈ એટલે જ જાય એથી આગળ નહીં જાય જા ખબર કૂતરું કોઈ કામ આવીએ ને તો ભાગી જાય એનો માપ છે એટલે જ જાય આગળ નહીં એવું થઈ રહ્યું આવેડા પાસે ઊભું થઈ જો પાછો આવે એટલા રમ અમારે પણ બેન થી જરવાય તો થાય ને એને એમ થાય કે આ જાણે કે વયું રહે તો ને એ વહી રહી ઢીલું પાસે એમાં ચોખ્ખો છે ગુણ્યું છે ને બધી ઉપાડી અને વા મૂકવાની હે હા ઓ મને આડે ના આવજો હું રમું અને કઈ હોય કે જીરાની ગુણી હે એટલે ના ઉપાડો તો એ ધરાડ ઉપાડે છે જો તમે ના ઉપાડો હું ઉપાડી હા માપો માપ જ તે એના માપની જ જાણ જગ્યા રહી હોય ના પલક ઉપાડા તો હું ઓહો નામી તો કેવાય હાલો 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 નીચે વાળી ના પકડવાનું નથી મૂકે ના તો દાદા થાય જ નથી એ મને જ પડી જાય બાપ એટલે હે ને કાલે હું જ કરું હે હલો ગુણી બધી હે ને આજે ખડકી દીધી છે અને હવે હે ને વિયારાનો ટાઈમ થઈ ગયો એટલે વિયારા કરતા બેસી ગયા હા બધા મારાને હે ને આંખમાં લીએ છે ખાવા માટે હાલો વિયારા કરવા હોય તો મને હે ને કાંઈ ફૂલ ભૂખ લાગી તો ખાઈ લો તો બસ વાત કરી ફૂલ ભૂખ લાગી છે હા એટલે જો અમે વિયારા કરી લીધા હવે હે ને ઢીલું ન કરાવવાના બેન જો લેવા કઈ પાણી લે હેલો પાણી નાખે તો અહીં જ ખાવાનું ચાલુ કરે
ના હું તો એ ખાતું હોય પાણી નાખી ને તો એમ એને તરસ ના લાગે. હાલો ટીલુને જો ખવડાવી આવ્યા અને બાપુ બેઠા છે પગમાં જોઈએ. હું આજ ફરી આમ તો આજ હોય મજા આવી હો. હાલો તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી કંઈ કેવું બાપુ નહીં. હાલો તો આજનો વિડીયો મારે કંઈ નથી કેવું. હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળે કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.